महातेजपुञ्ज स्फुरदमलसिंहासनवरे स्थितं सर्वाधीशं नखकिरणविद्योतितसभां शीतच्छत्रं पार्श्व स्फुरदमलसच्चामरयुगां वृषां धान्यो लब्ध्वा नयनपथि नारायणमहं वर्णिवेशरमणीय दर्शनं मन्दहास रुचिरा ननाम्बुजां पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दन महाविचिन्तये त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देवदेव दिव्यजीवननि ज्योत जगावो आप करता थई कार्य दीपावो मंगलमय सुख नित्य देनारा जय घनश्याम जय जय करनारा जय घनश्याम जय जय करनारा श्री अक्षरधामाधिपति स्वामीनारायण बापा भगवते नमो नमः श्री घनश्याम महाराजाय नमो नमः श्री हरे कृष्ण महाराजाय नमो नमः श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः श्री बापा श्री भगवते नमो नमः श्री सद्गुरुभ्यो नमो नमः श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्मधुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामी नारायण हरे शिक्षापत्री प्रदीपिका टीकोपेता श्लोक 12 देवता पितृयागार्थ मप्यजादेश्च हिंसनं न कर्तव्य महिंसैव धर्म प्रोक्तोस्ति यन्महान અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યો છે પરમ કૃપાળુ પરમ કારુણિક પરમાત્મા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વપ્રથમ
સામાન્ય જીવન વ્યવહારમાં થતી હિંસાનો નિષેધ કરી અને હવે આગળ કહે છે કે યજ્ઞને અર્થે પણ હિંસા કરવી નહીં. વેદમાં એક વાક્ય આવે છે, અજેન યજેત. શું વાક્ય આવે છે? અજેન યજેત. અજ વડે કરીને યજ્ઞ કરવો. અજેન એટલે તૃતીય વિભક્તિ આવે, એ સંસ્કૃતનો વાત છે, પણ એમાં અર્થ એવો નીકળે, અજ વડે કરીને યજ્ઞ કરવો. હવે અજનો અર્થ સામાન્ય રીતે બધા જ યજ્ઞ કરનારાઓએ શું કરી દીધું? અજનો અર્થ કર્યો બકરો. સામાન્ય અજનો અર્થ થાય છે અજ. ન જન્મે એને કહેવાય અજ. ભગવાનને અજન્મા કહેવાય. મનુષ્ય માત્રને જન્મ કહેવાય, એને અજ ન કહેવાય. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે નાભી અજને થયાનું ઠેકાણું, બ્રહ્માનંદનું ત્યાં મન લોભાણું. ભગવાનની નાભી ડૂટી એ કેવી છે? નાભી અજને થયાનું ઠેકાણું, બ્રહ્માનંદનું ત્યાં મન લોભાણું. એટલે કે ભગવાનની નાભી જે નિરખે એ અજન્મા થઈ જાય, કહેતા મુક્ત દશાને પામી જાય. એટલે અજનો અર્થ થાય ન જન્મે તે. વેદનો કહેવાનો ભાવ અર્થ શું છે? અજેન. અજ વડે યજ્ઞ કરવો. અજ એટલે ન જન્મે એવી 3-4 વર્ષની જૂની ડાંગર કે કંઈ પણ જૂનું ધાન્ય, તલ, જવ વગેરે જે જૂનું ધાન્ય હોય, જે ન ઉગે, 3-4 વર્ષનું જૂનું જે કંઈ ધાન્ય થઈ ગયું હોય, અનાજ થઈ ગયું હોય, એને હોમી અને યજ્ઞ કરવો. પણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા તે સમયમાં બધાએ શું કર્યું? સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા. પંડિતે પાપ માર્ગે જઈને ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો, તે સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને. આ બધા જ શાસ્ત્રોના અર્થો એ કોને? પંડિતે પાપ માર્ગે જઈને સત્શાસ્ત્રોના અર્થ અવળા કર્યા. પોતાને જોઈતું હતું એટલે પ્રજાને એવું ભરાવી દીધું. પોતાને જોઈતું હતું એટલે પ્રજાને એવું ભરાવી દીધું કે યજ્ઞ માટે આ બકરા, મૃગલા, સસલા, માછલા આ વગેરે હોમવું પડે. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વૈદિક હિંસા તેનો પણ નિષેધ સ્વામિનારાયણ ભગવાન કરે છે કે પિતૃઓ અને દેવતાના યજ્ઞ પૂજન માટે પણ કોઈ પણ પશુ પક્ષી તેની હિંસા ન કરવી. કેમ જે અહિંસૈવ ધર્મ પ્રોક્તોસ્તિ યન્મહાન. મોટામાં મોટો ધર્મ અહિંસા તે જ છે. શરીર, વાણી તથા મનથી, જે ગઈકાલે આપણે વાત કરી હતી તે શરીર, વાણી તથા મનથી કોઈ પણ જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો, તેને જ મહર્ષિઓએ, ઋષિમુનિઓએ શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે. માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કોઈ પણ પ્રકારે કોઈ પણ પશુ પક્ષીની હિંસા કરવી નહીં. 11મા શ્લોકમાં સામાન્ય રીતે કોઈ પણ ઝીણા જીવની જાણી જોઈને હિંસા કરવી નહીં. 12મા શ્લોકમાં યજ્ઞને અર્થે પણ કોઈ પશુ પક્ષીની હિંસા કરવી નહીં. હવે 13મો શ્લોક, એની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે છે સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તિ સામ્રાજ્યસ્યાપી વા ક્વચિત મનુષ્યસ્ય તો કસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. 13મા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે સ્ત્રી, ધન અને રાજ્ય
તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારે પણ ન જ કરવી. જર જમીનને જોરું, 3 કજિયાના છોરું. જર એટલે સ્ત્રી, આ જર એટલે ધન, જમીન રાજ્ય અને જોરું એટલે સ્ત્રી. એને માટે મહારાજ કે ક્યારે પણ કોઈ પણ મનુષ્યની હિંસા કરવી નહીં. 2 શ્લોકમાં ભગવાને પશુ પક્ષી એના માટેની વાત કરી. હવે આ 13મા શ્લોકમાં ભગવાન મનુષ્ય હિંસાનો નિષેધ કરે છે. સ્ત્રી, ધન અને રાજ્ય તેના માટે કોઈ પણ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે પણ, એટલે ખાલી મારવું એ જ હિંસા નહીં, કોઈ પ્રકારે પણ મનુષ્યની હિંસા કરવી નહીં. કોઈ પ્રકારે એટલે આના માટે કોઈ મનુષ્યને દુખાવવો નહીં. આખી દુનિયા અત્યારે એમાં જ પડી છે. એક 12 ફૂટનો પટ્ટો હોય, 12 ફૂટનો પટ્ટો હોય, એના માટે એકબીજાને મારી નાખે. લોકમાં એમ કહેવાય છે 4 જણાનું ધન 4 જગ્યાએ વપરાય. 4 જણાનું ધન 4 જગ્યાએ વપરાય. બ્રાહ્મણનું ભાણે, બ્રાહ્મણનું ધન શેમાં વપરાય? બ્રાહ્મણનું ભાણે. પછી કણબીનું આણે. પટેલી આવે ને, દીકરીઓના આણા એટલા બધા કરે, વાંય વિચાર જ ન કરે ઘરમાં છે કે નહીં, લાવો એની જાતનું. અને પછી ભરી ભરીને થાકે. કણબીનું પટેલિયાનું આણે, વાણિયાનું પાણે. જૈન વાણિયા હોય શું કરે? દેરાસરો જ ખડક્યા કરે. વાણિયાનું પાણે અને દરબારનું થાણે. દરબાર હોય ક્ષત્રિય પ્રકૃતિના, એકબીજાનું વેર વાર્યા જ કરે, પોલીસ થાણું ખૂટે જ નહીં, કેસ ચાલ્યા જ કરે. એટલે અહીંયા મહારાજ કહે છે સ્ત્રી, ધન અને રાજ્ય તેને માટે કોઈ પણ જીવને ક્યારે પણ દુખાવવો નહીં. બધા જ કજિયા શેના માટે છે કહો? આના માટે જ ને. દરેકને કજિયા ભાઈઓ ભાગ પાડી જાય, ભાઈઓ એકબીજા બોલતા મટી જાય, ઘરે એકબીજાને પાણી પીવાનો પણ સંબંધ ના રહે. શેના કારણે? આને ભાગ વધારે આપ્યો, આને ભાગ ઓછો મળ્યો, એમાં ને એમાં જ કંઈક પ્રકારના કજિયા. સ્વામી બાપાની વાતોમાં એક દ્રષ્ટાંત આવે છે. 2 ભાઈઓ હતા, એમને પોતાની બધી જ મિલકત, બાપની જે મિલકત હતી ને, બધી જ મિલકત 2 ભાઈઓએ સંપીને શાંતિથી પ્રેમથી બધી જ મિલકત વેચી લીધી. જે કંઈ હતું એ નાનું મોટું બધું જ 2 ભાઈઓએ પ્રેમથી શાંતિથી સમજૂતી કરીને પ્રેમથી વેચી લીધું. ફક્ત બંને જણાએ ભેગા થઈ અને 6 હાથ જમીન, કેટલી? 6 હાથ જમીન મજિયારી રાખી કે આ આપણી બેની મજિયારી. કેટલી? 6 હાથ જમીન. અને એમાં બેયની પત્નીઓ પહેલામાં છાણા થાપે. 6 હાથ જમીન જે મજિયારી હતી એમાં બેયની પત્નીઓ છાણા થાપે. હવે 2-4 મહિના 6 મહિના તો બરોબર હાલ્યું. પછી પેલી બેને કંઈક અંદર કંઈક થઈ ગયું હશે, જે થયું તે. હવે ઘરમાં કંઈક થયું બેને, એટલે ઓલી છાણા થાપવાની જે મજિયારી જગ્યા હતી ને 6 હાથની, એમાં નાની વહુ છાણા થાપી જાય તો મોટી ઉખેડીને ફેંકી દે ને પોતાના થાપી દે. અને મોટી થાપે, પેલી મોટી થાપી જાય તો નાની આવીને ઉકેડીને ફેંકી દે અને પોતાના થાપે. પેલો ઝઘડો ક્યાં બેઠો? છાણા થાપવામાં. એ 2 જણી ઝઘડવા માંડી અને એ 6 હાથ મજિયારી જમીનમાં એ 2 જણી દેરાણી જેઠાણી ઝઘડવાનું શરૂ કર્યું. એટલે પછી ધીમે ધીમે એ આવ્યો 2 ભાઈઓમાં. 2 ભાઈઓમાં ઝઘડો પેટો અને કોર્ટે ચડ્યા. 6 હાથ જમીન માટે કોર્ટે ચડ્યા. તે બંને ભાઈઓ
પાયમાલ થઈ ગયા. કારણ કે કોર્ટમાં તો પછી આટોને આવરદા જ. જેટલું થાય એટલું સમજૂતી કરીને થાય એ સારામાં સારું. અને એટલા માટે નાતે તરવું અને નાતે મરવું, આ જે કહેવત છે ને એ આના માટે છે. નાતે તરવું અને નાતે મરવું, આ જે કહેવત છે ને એ આના માટે છે. કંઈક પણ આપણે નાતમાં રહીને કંઈ પણ કરીએ તો કંઈ આગું પાછું થાય તો નાતવાળા પડખે ઊભા રહે, સમજૂતી કરે, પ્રેમ કરે અને કોર્ટથી બચી જવાય. વૈદ વકીલને વેશ્યા, ત્રણે રોકડિયા. પહેલું અમારું આપો, પછી તમારો કેસ હાથમાં લઉં. વૈદ વકીલ અને વેશ્યા, એમને બોડી તમને મળે નહીં. પેલો ભલે મૃત્યુ પામી ગયો તમારો સંબંધી, પણ બોડી આપે? ડેડ બોડી તમને આપે નહીં. પેલું ચૂકતે કરો, એમને એમ તમને બોડી મળે નહીં. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્ત્રી ધન અને રાજ્યને માટે પણ ક્યારે પણ કોઈ પણ પ્રકારે મનુષ્યની હિંસા તો કરવી જ નહીં. કારણ કે દેહોયમ માનુષ્યો રાજન પુરુષસ્યાસી ખિલાર્થદ અતસ્તસ્ય વધો વીર સર્વાર્થ વધ ઉચ્યતે. હે રાજન, આ મનુષ્ય દેહ પુરુષને સર્વે અર્થોને પ્રાપ્ત કરાવનારો છે. તેથી હે વીર, તેનો નાશ એ સર્વ અર્થોનો નાશ થયા બરાબર છે. મનુષ્ય દેહ બહુ દુર્લભ છે. આમ જોઈએ તો મનુષ્ય શરીરની કોઈ કિંમત નથી. એક રીતે જોઈએ તો આ મનુષ્ય શરીરની કોઈ કિંમત નથી. માણસનું કંઈ પણ કામમાં આવે, માણસનું ચામડું કામમાં આવે, માણસના હાડકાં કામમાં આવે, માણસનું લોહી કામમાં આવે, માણસ આમ જાય કામમાં આવે. ખેતરમાં જવા દે કોઈ, આગો જજે ભાઈ, કાંઈ પણ કામ આવે નહીં. એક રીતે જોઈએ તો ખરાબમાં ખરાબ આ શરીર છે. બાકી બધા પશુ પક્ષી બધાયનું બધું જ કામમાં આવે. હાથી જીવતે લાખનો અને મુએ 1.25 લાખનો. શું કે? હાથી જીવતે લાખનો અને મર્યા પછી 1.25 લાખનો. આને આ મરી જાય, કોઈએ ઘરમાં રાખી મૂક્યું, જલ્દી કાઢો ભાઈ, જલ્દી કાઢો. એક રીતે જોઈએ તો માણસનું કંઈ પણ કામ આવતું નથી. પણ એક રીતે જો પોતાનો મોક્ષ મેળવવો હોય તો આ મનુષ્ય શરીર જેવું કોઈ શરીર નથી. મોક્ષ મેળવવાને માટે મનુષ્ય શરીર જેવું કોઈ પણ શરીર નથી. અનુભવી આપણા સદગુરુઓની એક વાતો છે, એમાં એક વાત આવે છે, માણસની સાચામાં સાચી આવરદા ભગવાને આપી 40 વર્ષની. કેટલી આપી? માણસની સાચી આવરદા જે ભગવાને બધાને આયુષ્ય આપીને, દરેકને હવને આયુષ્ય આપી, એમાં માણસને 40 વર્ષની સાચી આયુષ્ય. 40 વર્ષ સુધી તમારી જવાબદારી. 20 વર્ષે લગ્ન થાય, 2-3 વર્ષે છોકરા થાય, એટલે 40 વર્ષ સુધીની તમારી જવાબદારી. 40 વર્ષ સુધી છોકરાને ભણાવો, ગણાવો, પરણાવો અને ધંધે વળગાડી દો એટલે તમારી જવાબદારી પૂરી. 40 વર્ષની જવાબદારી પૂરી. માણસની સાચી વરદા 40 વર્ષની. માણસને વિચાર થયો, ખારું 40 વર્ષમાં તો શું કરવાનું? 40 વર્ષમાં તો આ છોકરાને ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, મોટા કર્યા અને અમારું તો પૂરું થઈ ગયું. પછી અમારે જલસા ક્યારે કરવાના? અમારે પોતાના માટે જલસા કરવાના ક્યારે કરવાના? એટલે ભગવાન પાસે જઈને કે ભગવાન, આ 40 વર્ષ દીધા છે એમાં તો કાંઈ થતું જ નથી. આમાં ને આમાં મારી જિંદગી પૂરી થઈ જાય છે. પરણ્યો, છોકરા થયા, છોકરાને ભણાવ્યા, પરણાવ્યા, ધંધે વળગાડ્યા, એટલે મારે તો 40 વર્ષ પૂરા થઈ ગયા. મારે તો મરવાનું ટાણું આવી ગયું. મારે જલસા કરવાના ક્યારે કરવાના? એટલે ભગવાન થોડું કંઈક વધારી આપો ને. ભગવાન કે ભાઈ મારી પાસે અત્યારે સ્ટોક નથી. મારી પાસે અત્યારે સ્ટોક નથી. સ્ટોક થશે ત્યારે તને બોલાવીશ. એટલે માણસને ભગવાને રજા આપી અને અઠવાડિયું 10 દાડા થયા અને બળદ પહોંચ્યો ભગવાન પાસે. અને બળદ ભગવાને જઈને કહે છે કે મહારાજ,
અમારે આ તડકામાં હળ ખેંચવાના અને પરોણા ખાવાના અને લાકડીઓ ખાવાની, બીજાનો ભાર વેઢવાનો, અને 40 વર્ષ સુધી તો હેરાન થઈ જઈએ છીએ. અમારું અડધું કરી દો ને, જલ્દી પાર આવે, આ બધો ભાર ખેંચવો ન પડે. ભગવાન કે કેટલું જોઈએ છીએ? તો કે 20 વર્ષ રાખો, 40 વર્ષ નથી જોઈતા, 20 તમે લઈ લો. ભગવાન ગારું લાય 20 વર્ષ મારી પાસે. ભગવાનની પાસે 20 વર્ષનો સ્ટોક થયો. બીજું અઠવાડિયું પસાર થયું અને પેલો વાંદરો ગયો ભગવાન પાસે. વાંદરો કે મારે આખી જિંદગી આ ઝાડની પેલે ઝાડને પેલે ઝાડથી પેલે ઠેકમ ઠેક કરવાના, અને 40 વર્ષ સુધીથી હેરાન થઈ જાઓ છો. હે પ્રભુ, અડધું કરી દો, જલ્દી પાર આવે. ભગવાન કે સારું, તારા 20 વર્ષ લાય મારી પાસે. 40 વર્ષનો સ્ટોક થયો. અને વળી અઠવાડિયું 10 દાડા પસાર થયા અને ઓલો બગલો પહોંચ્યો ભગવાન પાસે કે મહારાજ, એક તો મને પાપ કર્મ ભોગવવા માટે બગલાનો દેહ મળે. બગલાનું શરીર શેના માટે મળે? પાપ ભોગવવા માટે. અને એમાંય વળી પાછું મારે 40 વર્ષ સુધી પાપ જ કરવાનું, જીવડા જ મારવાના, માટલા જ મારવાના. એક તો પાપ કર્મ મારા માથે પડ્યું જ છે, અને વળી પાછા વધારે ને વધારે પાપ થાય, અને એમાં પાછા 40 વર્ષ સુધી. અડધું કરી દો. ભગવાન કે સારું, લાય તારા 20 વર્ષ મારી પાસે. 60 વર્ષનો સ્ટોક થઈ ગયો ભગવાન પાસે. એટલે બોલાયો, ભાઈ આવી જા, તને જોઈતા હતા ને વધારે જલસા કરવા માટે, લે લઈ જા 60 વર્ષ તને કર્યા, હો પૂરા, જલસા કરો. ભગવાને માણસને હો પૂરા કરી દીધા. એ મારું ભલે પછી જલસા કરે, સમજ્યા? 40 વર્ષ તમારી જવાબદારી. સામાન્ય રીતે 20-22 વર્ષે લગ્ન થઈ જાય. એ તો હવે બધા 35-40 વર્ષ થઈ જાય તો કે હજી વાર છે, હજી વાર છે. શું વાર છે? હોળે હાન અને 20 વાન. 20 તો બહુ થઈ ગયા. પુરુષ 20 વર્ષનો અને કન્યા 22 વર્ષની. લગ્ન કરી જ નખાય. આ બધા જે ડખા બખેડા થાય છે ને, આ વોટ્સએપમાં ને ફેસબુકમાં ને જ્યાં ને ત્યાં, એ બધા ડખા બખેડા આના છે. ઓલીને પરણે, ઓલીએ પરણે નહીં, આએ પરણે નહીં. 35-40 વર્ષ થઈ ગયા હોય અને પરણે નહીં, એટલે પછી શું થાય? આવા જ્યાં ત્યાં વોટ્સએપમાં ને જ્યાં ત્યાં છેડા અડાડી અને ડખા બખેડા થાય બધા. એટલે 20-22 વર્ષ આના માટે ભગવાને નક્કી કરેલા છે, ઋષિમુનિઓ નક્કી કરેલા છે. એટલે એ પ્રમાણે એ જોડકું થઈ જાય ને, એ જ કામનું. સમજ્યા? એટલે 20 વર્ષ 40 વર્ષની સાચી આવરદા માણસની એમાં ભોગવી લેવાય. 40 વર્ષ પૂરા થાય એટલે પછી તમારા છોકરા ભાઈ ભણી લીધું, પરણી લીધું, ધંધે વળગી ગયા, છતાં છોકરા દોડા દોડ કરો છો રાતે દાડો? કારણ કે બળદિયાની આવી. કોની આવી? બળદની આવી. બીજાનો ભાર ખેંચવાનો. શું કરવાનું? જે કંઈ રાત ને દાડો દોડા દોડ કરો, એ મજૂરી કરો. કોના માટે? બીજાને માટે જ ને. એટલે 20 વર્ષ બળદના આવે એટલે બરોબરની મજૂરી ખેંચે. હવે બાપા તમે નવરા છો, છોકરાને રમાડજો, એવા હાલે. એટલે 40 ને 20 60. 60 પહોંચ્યો એટલે 60 નાઠી. 60 નાઠી પછી આવે કોની? સમજી ગયા ને? મુઆ મરી જશો. ઘરમાં બેઠા બેઠા ડોહા શું કરે? દાંતિયા કાઢ્યા કરે. વાંદરાની આવે ને એટલે દાંતિયા કર્યા કરે કે મુઆ મરી જશો, અમે કેમ ભેગું કર્યું છે ખબર છે? એટલે તમારા કરતાં તમારા છોરા વધારે જ કમાવાના છે. હુકરા ચિંતા કરો છો? શાંતિથી ભગવાન ભજો ને. મંદિરમાં બેહીને માળા કરો, પણ મંદિરમાં બેહે નહીં અને ઘરે બેઠા બેઠા વહુ ઉપર ડાચિયા કર્યા કરે. વાંદરાના 20 વર્ષ જાય એટલે ડોહો થયો 80 વર્ષનો. અને પછી હાથ પગ હાલે નહીં, કાને સંભળાય નહીં. એટલે પછી આવે બગલાની. એટલે 20 વર્ષ સુધી ડાચિયા નાખ્યા હોય ને બધા ઉપર, એટલે એ બધા કંટાળ્યા હોય. સમજ્યા? વહુએ બધી કંટાળી હોય, છોકરાએ કંટાળ્યા હોય. એટલે પછી એટલે છેલ્લા 20 વર્ષ બગલાના આવે એટલે પછી તો ડોહાથી કંઈ થાય નહીં. 80 વર્ષનો ડોહો થયો હોય પછી કશું થાય નહીં, ખાટલામાંથી ઊભા થવાય નહીં. એટલે પડ્યો પડ્યો બગલાની જેમ જોયા કરે, કયા દીકરાની વહુ લાવે છે, કયા દીકરાની વહુ થાળી લાવે છે, કયા દીકરાની વહુ થાળી લાવે છે.
આમાં ને આમાં જ 20 વર્ષ જાય. અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે, બાળપણું તે જીવ અજ્ઞાની ખબર વિનાનું ખોયું જી, હારું ભૂંડું કાંઈ ના સૂજ્યું તારું, રમતમાં મનડું મોયું જી. યુવાનપણું યુવતીમાં ધાયો, ધનને અર્થે ધાયો જી, મનમાં જાણે મુજ સરીખો, નથી જગતમાં ડાયો જી. પછી બુઢાપણમાં ચિંતા વાધી, હાથ પગ નવ હાલે જી, ઘરના માણસો કહ્યું ન માને, તેનું દુઃખ અંતરમાં સાલે જી. ભાડે નહીં રોગે ભેલાણો, પડ્યો લાંબો થઈને જી, જમના કિંકર ગરદન ઝાલી, ચાલ્યા જોરે લઈને જી. થાલો આવ્યો ભૂલો બૂઢો, કાંઈ ના લઈ ગયો સાથે જી, બ્રહ્માનંદ કહે જમપુરી કેરું, દુખડું લીધું માથે જી. આમને આ મનુષ્ય જન્મને ખોઈ નાખ્યો. આવો સરસ મજાનો સર્વે અંગે સંપૂર્ણ આવો ભગવાને મનુષ્ય જન્મ આપ્યો. બહુ જ મોંઘો મનુષ્ય જન્મ છે. જો ભગવાન ભજીએ તો મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. કંઈક આવ્યા ને કંઈક ગયા, બધા ચાલ્યા ગયા, મોટા મોટા ચાલ્યા ગયા. રાજા ભરતહરિને ગોપીચંદ મેલી ગયા ધનમાલ, બધા એમને એમ ચાલ્યા ગયા છે. કોઈ કોઈની હારે ગયો નથી. જ્યારે ભોજ રાજાના કાકા મુંજ રાજા રાજ્ય કરતા હતા, ભોજ રાજા નાના મૂકી અને એમના પિતાશ્રી સ્વર્ગે સીધાવી ગયા, અને તે સમયે કાકો મુંજ એનું રાજ્ય સંભાળતો હતો. મુંજને એમ થયું કે ભોજ અત્યારે નાનો છે, એટલે મને રાજ ચલાવવાનું મળ્યું છે, પણ ભોજ મોટો થશે અને મારે રાજ એને સોંપી દેવું પડશે. એના કરતાં અત્યારથી જ ભોજને ઠેકાણે પાડી દઉં તો હું મારું રાજ નિષ્કંટક ચાલે. એટલે સૈનિકોને અંગરક્ષકોને આજ્ઞા કરી કે કોઈ ના દેખે એમ ભોજ રાજાને જંગલમાં લઈ જાઓ અને તેને જંગલમાં જઈ અને મારી નાખો. કંઈ પણ સાક્ષી બાક્ષી કાંઈ બચે જ નહીં, એવી રીતે જંગલમાં જઈને મારી નાખો. અને એને મારી અને સાબિતી માટે કે તમે એને મારીને જ આવ્યા છો, એની સાબિતી માટે એની આંખો કાઢીને લેતા આવજો. મારાઓ સૈનિકો અંગરક્ષકો ભોજ રાજા સૂતા હતા અને એમાં ને ઊંઘમાં ખાટલા સહિત ઉપાડી અને જંગલમાં લઈ ગયા. જંગલમાં લઈ ગયા પછી ભગવાનની કૃપાથી ભોજ રાજા સંસ્કારી હતા, એટલે ભગવાને પેલા સૈનિકોમાં પ્રેરણા કરી. ભોજ રાજાને જગાડ્યા. મુંજ રાજાએ શું કીધું હતું? મારી નાખવાનું. પણ ભોજ રાજા સંસ્કારી હતા, તો જેને રામ રાખે એને કોણ ચાખે? ભગવાને પેલા સૈનિકોમાં બુદ્ધિ સુજાડી અને ભોજ રાજાને સૈનિકોએ જગાડ્યા અને કહે છે કે તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લો. ત્યારે ભોજ રાજા કહે છે કે પણ તમે બધા અહીંયા જંગલમાં મને લાવ્યા છો, બધાના હાથમાં ખુલ્લી તલવારો છે, અને આમ કેમ? ત્યારે સૈનિકોએ મારાઓએ બધી વાત કરી કે આવી રીતે તમારા કાકાને નિષ્કંટક રાજ્ય કરવું છે, તેમાં તમે આડરૂપ છો, માટે તમને મારી નાખવાનો ઓર્ડર થયો છે. તમારે કંઈ કહેવું હોય તો કહો. એટલે ભોજ રાજા બાજુમાં વડનું પાંદડું પડ્યું હતું, તેના ઉપર એક શ્લોક લખી આપ્યો. માનધાતા ચ મહીપતિ કૃતયુગા અલંકાર ભૂતોગત. આ શ્લોક લખ્યો. યુધિષ્ઠિરો પ્રભુ થય, આખો મોટો શ્લોક લખ્યો. અને પછી કહે છે કે હવે મને મારી નાખો. ત્યારે સૈનિકો કહે પણ રાજન ભોજ, આ શ્લોકનો અર્થ અમને તો સમજાવો. અને ત્યારે ભોજ રાજા કહે છે કે આ શ્લોક મારા કાકાને આપજો. આ શ્લોકમાં એમ કહેવા માગે છે, મોટા મોટા માનધાતા રાજા
માનધાતા રાજા, 50 કુંવરીઓ, આવા મોટા માનધાતા રાજા એ પણ આ પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા. સત્યવાદી યુધિષ્ઠિર રાજા, કેટલા સત્યવાદી હતા. પૃથ્વીથી એક ગજ ઊંચો એનો રથ હાલ, 1 હાથ ઊંચો રથ ચાલતો. આવા સત્યવાદી યુધિષ્ઠિર એ પણ બધું મૂકીને ચાલ્યા ગયા. એ પણ ગયા. મોટા મોટા રાજાઓ બધા ગયા. સિકંદર જેવા અઢળક સંપત્તિ હતી. ઓરડાના ઓરડા ભરેલા હતા. ઓરડાના ઓરડા ભરેલા પડ્યા હતા. આવો સિકંદર. સિકંદર જ્યારે ભારતમાં આવ્યો ને, સિકંદરની એક વાત કરી લઉં. બધી જગ્યાએ જય મેળવતા મેળવતો સિકંદર ભારતમાં આવ્યો ને, ભારત દેશ ઉપર જ્યારે જય મેળવવાને માટે આવ્યો ત્યારે જંગલમાં થઈને પસાર થતો હતો. રસ્તામાં એક મહાત્માજી બરોબર રસ્તાની વચ્ચોવચ્ચ સૂતેલા. એટલે સિકંદરના સૈનિકો કે મહાત્માજી ઉઠો, સિકંદર બાદશાહ આવે છે. એટલે મહાત્માજી કે આવવા દે. સિકંદરને બોલાયો. સિકંદર રાજા મહાત્માજી પાસે આવ્યા અને મહાત્માજી પાસે આવ્યા એટલે મહાત્માજી કહે છે, ભાઈ તું કેમ આવ્યો છે? તો કે ભારત ઉપર જય મેળવવા. બધા દેશો ઉપર જય મેળવતો હવે ભારત ઉપર જય મેળવવા આવ્યો છો. ત્યારે મહાત્માજી કે ભારતને જીતીને કરીશ શું? તું આ બધા દેશોને જીતે છે, ભારતને જીતે છે, પછી આ બધા દેશોને જીતીને શું કરીશ? ત્યારે સિકંદર કહે છે, પછી મારા વતનમાં જઈ અને શાંતિથી એ છપ્પર પલંગ ઉપર આરામ કરી સૂઈ જઈશ. શું કહે છે? મારા વતનમાં જઈ અને શાંતિથી પલંગ ઉપર સૂઈ જઈશ. ત્યારે પેલા મહાત્માજી કહે છે, આટલો બધો નરસંહાર કરી અને તને 4x8ની જગ્યા જોઈ છે ને, આટલો બધો તું નરસંહાર કરી અને તારે જોઈ છે કેટલું? સુવાને માટે 4x8ની જગ્યા તને જોઈએ અને એમાં આટલો બધો નરસંહાર શા વાટે? એના કરતાં અત્યારે શાંતિથી 4x8ના પલંગ ઉપર ટેસ્ટથી સૂઈ જાને. આટલો બધો નરસંહાર કરવાનો, આટલી બધી મહેનત કરે છે, અત્યારે તારી પાસે એટલી જગ્યા તો છે જ, તો 4x8ની તને જગ્યા જોઈ છે, શાંતિથી સૂઈ જા. અને સિકંદરને આ મહાત્માનો ઉપદેશ લાગુ પડી ગયો. ત્યાંથી પાછો વળી ગયો. પણ પછી એમ લખે છે સિકંદરનું જીવન કે પછી એ પોતાના વતન પહોંચ્યો જ નથી, રસ્તામાં જ માંદો થઈને મૃત્યુ પામી ગયો. એટલે ભોજ રાજા શ્લોક સમજાવે છે કે આવા મોટા મોટાઓ પણ ચાલ્યા ગયા તો કોઈની સાથે આ પૃથ્વી ગઈ નથી. તે મુંજ તારી સાથે શું પૃથ્વી આવવાની છે? હું તો ભગવાન પાસે જાઉં છું. આ શ્લોકનો અર્થ જ્યાં સૈનિકોને સમજાયો એટલે સૈનિકો કહે છે, હે બાળ રાજા ભોજ, તમે આવા સંસ્કારી છો, આવા જ્ઞાની છો, અમે તમને નહીં મારીએ. ત્યારે ભોજ રાજા કહે છે, પણ તમે મને મારશો નહીં તો ઓલો તમને મારશે. એના કરતાં મારી આંખો કેવી રીતે લઈ જશો મને માર્યા વિના? એટલે મને મારો, મારી આંખો લઈ જાઓ, તમારું જીવન બચી જશે. અને ત્યારે એ સૈનિકો એમ કહે છે, અમારા જીવનની અમને પરવા નથી, અમને તો આવા સંસ્કારી રાજા ભોજ જોઈએ છીએ. પછી એ સૈનિકોએ ભોજ રાજાને વ્યવસ્થિત એક રક્ષાના સ્થળમાં મૂકી દીધા અને મૃગલાને મારી અને એની આંખો કાઢી અને લઈ ગયા. ત્યાં જઈને મુંજ રાજાને ભોજના કાકાને આંખો બતાવીને કહે છે, અમે મારી આવ્યા. અને ત્યારે મુંજ રાજા કહે છે કે મરતી વખતે છેલ્લે ભોજ રાજાએ કાંઈ કીધું હતું? ત્યારે પહેલાંએ શ્લોક લખેલું પાંદડું આપ્યું. મુંજ રાજા પણ આમ તો જ્ઞાની હતા, જાણકાર હતા, સંસ્કૃતનો શ્લોક વાંચ્યો એટલે એને પણ તરત જ પસ્તાવો થઈ ગયો. એટલો બધો પસ્તાવો થયો. સૈનિકોને કહે છે કે હે સૈનિકો, આ શ્લોક વાંચી અને મારું ઘાતકી હૃદય દ્રવી ગયું છે. જો તમારું હૃદય આ શ્લોકનો અર્થ સાંભળીને દ્રવી ગયું હોય અને એ મારા બાળ રાજા ભોજને જીવતો રાખ્યો હોય તો તમે તેને લઈ આવો, હું તમને મોટામાં મોટું ઇનામ દઈશ.
બુદ્ધિ પરિવર્તન થઈ ગઈ, હૃદય પરિવર્તન થઈ ગયું. એટલે પાછા સૈનિકો ગયા અને ભોજ રાજાને લઈ આવ્યા. અને જેવા બાળ રાજા ભોજ હજુ બાલ્યાવસ્થામાં છે, પણ જેવા એ આવ્યા ને તરત જ મુંજ રાજાએ એ બાળક રાજાને પણ, બાળ રૂપે રહેલા ભોજને પણ એ તરત જ એનું રાજ્ય આપી દીધું અને પોતે વનમાં ભગવાન ભજવાને માટે ચાલી નીકળ્યા. એટલે આવો મોંઘો મનુષ્ય જન્મ ભગવાન કહે છે કે સ્ત્રી, ધન અને રાજ્યને માટે ક્યારે પણ કોઈ પણ પ્રકારે મનુષ્યની હિંસા કરવી નહીં. ત્યાર પછી આગળ ભગવાન 14મો શ્લોક કહે છે, આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન કૃતા અયોગ્ય ચરણાત ક્વાપી ન વિશ્વોન્બંધનાદિના. ભગવાન કહે છે આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, ને ક્રોધે કરીને પણ ન કરવો, તથા ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. અને ઝેર ખાઈને, ગળે ટૂંપો ખાઈને, કૂવામાં પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત તો ન જ કરવો. અહીંયા ભગવાન કહે છે આત્મઘાત એ કોઈ પણ પ્રકારે ન કરવો. ગમે એવું અયોગ્ય આચરણ થઈ જાય, શું થઈ જાય? ગમે તેવું અયોગ્ય આચરણ થઈ જાય તો પણ ક્યારે પણ કોઈ પણ કન્યાએ કે કોઈ પણ પુરુષે, યુવકે કે યુવતીએ આત્મઘાતનો માર્ગ તો અપનાવવો જ નહીં. આત્મઘાત તમે કરશો, આપઘાત કરશો તો શું તમે દુઃખથી છૂટી જશો એમ માનો છો? તમે તો દુઃખી થશો, પણ તમારા પાછળવાળા કેટલા બધા દુઃખી થશે. કોઈ પણ કષ્ટમાંથી કે દુઃખમાંથી ઉગરવાનો ઉપાય આત્મઘાત નથી. આ એક સમજી લેજો. ગમે તેવું કષ્ટ આવે, ગમે તેવું દુઃખ આવે, ગમે એવું કલંક આવે તો પણ એનાથી ઉગરવાનો ઉપાય આત્મઘાત તો છે જ નહીં. આત્મઘાત એનાથી ઉગરવાનો ઉપાય નથી, એ તો વધારે દુઃખી થવાનો ઉપાય છે. અને એક જન્મે તમે આત્મઘાત કર્યો, એક જન્મે આત્મઘાત કર્યો એટલે તમારા 7 જન્મ આત્મઘાતના લાગી ગયા. 7 જન્મ સુધી તમારે આત્મઘાત જ કરવાનો આવે. ગમે તે પ્રકારે તમે આત્મઘાત કરીને જ મરો 7 જન્મ સુધી. હવે વિચાર કરો, અત્યારે આપણે બધા જ માની લો કે તમે નવા જ છો, એકે વખત આથી પહેલાં આત્મઘાત કરેલો નથી એવું માની લો. હવે આ વખતે આત્મઘાત કર્યો એટલે 7 જન્મ લાગ્યા. હવે આવતા જન્મે પાછો બીજો આત્મઘાત કરશો એટલે બીજા 7 જન્મ લાગશે. ત્રીજા વર્ષે ત્રીજો આત્મઘાત કરશો એટલે બીજા 7 જન્મ લાગશે. તો એમાંથી છૂટવાનો ઉપાય શું? કોઈ ઉપાય ખરો? આત્મઘાત 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 કર્યા જ કરવાનો. તો પછી મોક્ષ ક્ષેત્રમાં ક્યારે આવવાનું? એટલે આત્મઘાત કોઈ પણ દુઃખ ટળવાનો ઉપાય નથી. એટલે કીધું અહીંયા ગમે તેવું અયોગ્ય આચરણ થઈ જાય. એટલે કુંવારી કન્યા હોય ને કદાચ ગર્ભ રહી ગયો, માની લો, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ના ભૂલે ભગવાન, ના ભૂલે ભગવાન. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલ થાય, ન થાય એવું નથી. ભૂલ ગ્રહસ્થથી થાય ને ત્યાગીથી એ થાય, ભૂલ થાય. પણ એ ભૂલથી બચવાનો ઉપાય ભગવાન અને ભગવાનના સત્પુરુષો છે, આત્મઘાત નથી. ભૂલથી ઉગરવાનો ઉપાય ભગવાન અને ભગવાનના સત્પુરુષોનું શરણું છે, આત્મઘાત નથી. આત્મઘાત ક્યારે પણ નહીં કરવાનો. શું માની લો કદાચ કુંવારી કન્યા છે અને ક્યાંક એનાથી પગ લપસી ગયો, ભૂલ થઈ ગઈ, માની લ્યો, ગર્ભ રહી ગયો, માની લ્યો, અને આત્મઘાત કરી નાખ્યો, તો તમે જાણો છો કે એ કન્યા થકી કોણ જન્મ લેવાનું છે? તમને ખબર છે કે કન્યાને પોતાને ખબર છે કે મારા પેટ કોણ જન્મ લેવાનું છે? કોઈને ખબર છે? અને કદાચ એવી ભલે કુંવારી કન્યા હોય પણ
આવું કદાચ થઈ ગયું અને એની કુખે વ્યાસજી જેવા વેદ વ્યાસ પ્રગટે તો વ્યાસજીનો જન્મ, વ્યાસજીનું પ્રાગટ્ય શેનાથી થયું? શાંતનુ રાજા અને મત્સ્યગંધા એક ગંગા પાર કરાવતા કરાવતા મત્સ્યગંધા એ માછીમારની દીકરી અને નાવ ચલાવે. શાંતનુ રાજા એ નાવમાં બેઠા અને એમાં એને સંભોગ થયો અને એના થકી વ્યાસ ભગવાનનો અવતાર પ્રગટ થયો. આ તો પરોક્ષની વાત કરી, પણ પ્રત્યક્ષની સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરો. જો પેલી કન્યા કૂવો ભરી લીધો હોત અને તમારા અમરેલીના મૂળદાસજીએ જો એને બચાવી ન હોત તો આપણને મુક્તાનંદ સ્વામી મળ્યા હોત ખરા? મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? કન્યા ધર્મ પાળતી હતી, અપાસરામાં રહેતી હતી અને ત્યાં પગ લપસી ગયો, ગર્ભ રહી ગયો અને સવારના પહોરમાં વહેલી 4 વાગે કૂવો ભરવાને માટે આવી. સફેદ વસ્ત્રો ધારણ કરેલા અને કૂએ પડવાને માટે આવી અને ત્યાં અમરેલીના મૂળદાસજી મહાન સંત મહાત્મા એ નાહવાને માટે આવ્યા અને દૂરથી એમણે આ જોયું એટલે તરત જ દોડીને પેલી કન્યાને બચાવી લીધી. અને કન્યા કરગરવા માંડી કે ના, મને મરવા દો, મારે આવું કલંક લાગ્યું છે. ત્યારે મૂળદાસજી કહે છે કે જા જગતને કહી દેજે આ પાપનો કરનારો આ મૂળદાસજી છે. બોલો, આખો બનાવ મૂળદાસજીએ પોતાના માથે ઓઢી લીધો અને જા કે જગતને કહી દેજે કે આ સંતાનનો બાપ આ મૂળદાસજી છે અને એની સાથે મને આ થઈ ગયું છે, મારું નામ દઈ દેજે જા. મૂળદાસજી તો પવિત્ર સંત મહાત્મા હતા. આખો અમરેલી જિલ્લો એને પૂજતો હતો તે સમયનો. અમરેલીમાં એનો આશ્રમ આજે પણ કદાચ છે કે નહીં મને ખબર નથી, હશે. અને આ પ્રમાણે મૂળદાસજીએ જ્યારે આ પાપ પોતાને માથે ઓઢ્યું ત્યારે જે માણસો મૂળદાસજીનો આદર સત્કાર કરતા હતા, પૂજા કરતા હતા, આના ભરોસા કેવા? આનો કોઈ વિશ્વાસ થાય? આજે આ ફૂલનો હાર ચડાવે ને કાલે આ ચામડાનો હાર ચડાવે, આને આજે ફૂલનો હાર પહેરાવે અને કાલે જોડાનો હાર પહેરાવે, આનો વિશ્વાસ થાય? એ જ મનુષ્યો, અમરેલીના એ જ મનુષ્યો જે મૂળદાસજીને પૂજતા હતા, હાર તોરા પહેરાવતા હતા, એ જ માણસોએ એ મૂળદાસજીને કાદવ અને પથ્થર ઢેકાડા મારી અને અમરેલીમાંથી કાઢ્યા, નીકળી ગયા પેલી કન્યાને લઈને. મૂળદાસજી પેલી કન્યાને લઈને નીકળી ગયા અને નીકળી ગયા પછી પોતે એક ઝૂંપડી બાંધીને રહેવા માંડ્યા. એમને એમ હતું કે કદાચ જો પુત્ર ઉત્પન્ન થશે તો એને આ બધો આશ્રમનો વ્યવહાર સોંપી અને આપણે નીકળી જઈશું. પણ હવે બન્યું એવું ભગવાનનું કરવું કે એ જે ગર્ભ રહી ગયો હતો એની કુખે દીકરીનો જન્મ થયો અને મૂળદાસજીનું નામ પાડ્યું રાધા દેવી. શું નામ પાડ્યું? રાધા. હવે દીકરીનો જન્મ થયો એટલે જવાબદારી વધી, એને પરણાવવાની આ તેને બધી જ. એટલે જ્યારે દીકરી પરણવા લાયક થઈ ત્યારે મૂળદાસજીએ આનંદરામ નામના બ્રાહ્મણ સાથે એના લગ્ન કરાવ્યા. રાધા દેવી અને આનંદરામ એ બેના લગ્ન થયા અને એના થકી આપણા સત્સંગની માં મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે ગમે તેવું અયોગ્ય આચરણ થઈ જાય. અત્યારે તો અત્યારના યુવાન યુવતીઓમાં બિલકુલ ધીરજ જ નથી, ધૈર્ય જ નથી. એટલે 10માની 12માની પરીક્ષા આપી હોય, રિઝલ્ટ આવવાનું બાકી હોય એના પહેલાં તો કેનાલ ફરી હોય. આ શું ભાઈ? રિઝલ્ટ તો આવવા દે. તે મનથી માની લીધું નાપાસ છું.
ના 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 ના, આવું ક્યારે પણ કરશો નહીં. અને જે વડીલો માતા પિતાઓ છો એ પણ ક્યારે પણ કદાચ તમારા દીકરા દીકરીઓ કોઈ સંતાન કંઈક આવા પગ લપસી જાય તો એને ક્યારે પણ તુચકારશો નહીં. એને ક્યારે પણ તુચકારશો નહીં. એના પ્રત્યે નફરત પેદા કરશો નહીં. પ્રેમથી, શાંતિથી, વહાલથી એને સમજાવીને સન્માર્ગે વાળવાનો પ્રયત્ન કરજો. પણ જરાક આપણા દીકરા દીકરી કંઈક જરાક લપસી ગયા એટલે આપણે એના ઉપર તૂટી પડીએ, ના, ક્યારે પણ નહીં. એને વહાલ આપો, પ્રેમ આપો. તમે એવો તમારા સંતાનોને પ્રેમ આપો કે તમારું સંતાન તમારી મરજી વિરુદ્ધ પગલું ભરવાનો સંકલ્પ જ ન કરે. એવા સંતાનોને તમે પ્રેમ આપીને તમને વશ કરો. સંતાનોને તમે એવા વશ કરો કે એ સંતાન તમારી મરજી સિવાય પગલું પણ ન ભરે, એવો એને વિચાર જ ના આવે. સંતાન હંમેશા તમારા દીકરા દીકરીના દિલમાં એવા વિચાર રહે કે મારા મા બાપને દુઃખ થાય એવું પગલું મારે કોઈ ભરવું નથી. સતત એના દિલમાં આવો તમારા પ્રત્યેનો પ્રેમ ભાવ રહે, આદર ભાવ રહે, એવા તમે સંતાનોને વહાલ આપો, પ્રેમ આપો. પણ ક્યારે પણ સંતાનોને તુચકારશો નહીં, એની ખામીઓ જોશો નહીં. સંતાનોની ખામીઓ જોયા કરતાં એની ખૂબીઓ જોવો. એની ખામી ન જોશો પણ એની ખૂબીઓ જોવો અને ખૂબી જોઈ અને એને ખૂબીમાં પ્રોત્સાહિત કરો. જુઓ એ સંતાન તમને કેટલું વફાદાર રહે છે. પણ આત્મઘાતનો માર્ગ બનતો ક્યારે પણ અપનાવશો નહીં. કોઈ પણ ગમે તેવા હોય, ગમે તેવા કષ્ટમાં હોઈએ તો પણ આત્મઘાતનો માર્ગ ક્યારે પણ અપનાવશો નહીં. એટલે ગમે એટલું દેવું થઈ ગયું હોય તો પણ આત્મઘાતનો માર્ગ અપનાવશો નહીં. કદાચ માની લો કે તમારા ઉપર દેવું થયું, ઘરનો વડીલ હોય આત્મઘાત કરીને મરી ગયો, તો પાછળ એમની ધર્મપત્ની, એમના દીકરા દીકરીઓ, એમનું શું? એ માર્ગ ક્યારે પણ નહીં અપનાવવાનો. શક્ય હોય તમારા વડીલોમાં ભેગા બેસી અને એની ચર્ચા વિચારણા કરી જે કંઈ રસ્તો નીકળતો હોય તે રસ્તો કાઢો. એમ રસ્તો ના નીકળે તો જેને તમે તમારા ગુરુ તરીકે સ્વીકાર્યા હોય એમની પાસે જઈ અને નિવેદન કરો. પ્રેમથી, નમ્ર ભાવે, નિષ્કપટ ભાવે ભગવાન અને ભગવાનના સત્પુરુષો પાસે એનું નિવેદન કરો કે મને આવી તકલીફ છે, તો આપ મને જે રસ્તો બતાવો તે રસ્તે હું ચાલું. અને એ પ્રમાણે નિવેદન કરો અને પછી ભગવાન અને ભગવાનના સત્પુરુષો જે માર્ગ ચીંધે એ માર્ગે આગળ પ્રયાણ કરો. જરૂર ભગવાન અને મોટા રક્ષા કરશે. હમણાં અમદાવાદમાં એક આ લાઇટના થાંભલા અને પેલા રેલવેના પાટાનો જે નીચે મૂકવાના આવે ને સિમેન્ટનો, એ બનાવવાની એક ફેક્ટરી છે. એ ભાઈ આપણા સત્સંગી નથી, એ શેઠ ફેક્ટરીના માલિક આપણા સત્સંગી નહોતા, પણ એમને ત્યાં નામું લખવાનું કામ કરતો, નોકરી કરતો એ આપણો સત્સંગી. હમણાં 3 વર્ષ પહેલાંની જ વાત કરું છું. હવે એ જે નોકરી કરનારો, જે નામું લખનારો જે ભક્ત હતો એ આપણો સત્સંગી. હવે કંપની એટલી બધી ખોટમાં ગઈ કે આને અહીંથી બધું જ એમને મૂકી અને ભાગવાની તૈયારી કરી પેલા માલિકે. ત્યારે આ સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત એ એમ કહે છે કે શેઠ એક કામ કરો, આપણે ભાગવું નથી. એક વખત તમે મારા ગુરુ પાસે આવો. આપણા પ્રેમમૂર્તિ સ્વામીજી મહારાજે આલોકમાંથી લીલા સંકેલી લીધી હતી. આપણા જ્ઞાન મહોદયજી સ્વામીજી મહારાજ, એ તો હજી 3 જ વર્ષ થયા ને, 22 ને 23 ને આ 24મું ચાલુ છે, બરાબર. 22ની સાલમાં હવે પેલો જે નામું લખનાર, નોકરી કરનાર હતો ને, આ સેવકનો જાણીતો ને સેવકની સાથે મિત્રતા અને સત્સંગ પણ ભગવાનની કૃપાથી આ સેવકથી જ સત્સંગ થયેલો. એટલે એમણે આવીને વાત કરી કે આવી રીતે છે અને અમે આ તકલીફમાં છીએ અને સ્વામીજી મહારાજને અમારે પ્રાર્થના કરવી છે. જે પ્રમાણે સ્વામીજી મહારાજ ટાઈમ આપે તે પ્રમાણે અમે આવીએ.
સ્વામીજી મહારાજને પ્રાર્થના કરી, આવી રીતે ભીડમાં છે અને આવું છે અને આપની આગળ એને પ્રાર્થના કરવી છે, આપ સમય આપો. સ્વામીજી મહારાજે સવારનો 9 વાગ્યાનો સમય આપ્યો, નિયમમાંથી પરવારી જાય. એમને બોલાવ્યા 9 વાગે. એ શેઠ અને એનો આ નોકર બંને જણા આવ્યા, મળ્યા સેવકને. સ્વામીજી મહારાજને પ્રાર્થના કરી કે આવ્યા છે. એટલે પછી સ્વામીજી મહારાજ પાસે બેઠા. પછી જે પેલા ભાઈ નામું લખનાર હતા ને, એને મેં કીધું, ભાઈ તું આવતો રહે, તું એ નહીં ને હું એ નહીં, આપણે કોઈની બેસવું નથી. સ્વામીજી અને શેઠ બેને બેસવા દો, તું આવતો રહે અને હું જતો રહું, કોઈ નહીં. ભગવાન અને ભક્ત બે જણાને જે દિલ ખોલીને વાત કરવી હોય એ કરવા દે. અને એ શેઠે દિલ ખોલીને વાત કરી દીધી બધીએ કે આવી રીતનું છે અને આમ થયું છે. હવે આપ મને જે રસ્તો બતાવો એ માર્ગે હું ચાલું. સ્વામીજી મહારાજને પ્રેમથી જે રસ્તો બતાવ્યો તે, અને એ રસ્તે એ ચાલવા માંડ્યો. આ દિવાળીએ, હમણાં ગઈ દિવાળીએ મેં પહેલાં નોકરી કરનારને પૂછ્યું, ભાઈ હવે કેમ ચાલે છે એમ. ત્યારે કહે છે કે સ્વામી, આચાર્ય સ્વામીજી મહારાજે જે રસ્તો બતાવ્યો અને એ રસ્તે ચાલ્યા, એક તો અમારી ફેક્ટરી બચી ગઈ, અને બીજું આજની તારીખમાં 2 વર્ષ જ ગણો ને આપણે, આ 2 વર્ષ થયા એમાં અમે પોણા ભાગનું જે લેણું દેવું હતું ને એ ચૂકતે કરી દીધું. શેણે કરીને? ભગવાન અને મોટાના બતાવેલા માર્ગે ચાલવાથી. અને આત્મઘાત કરી લીધો હોત, ક્યાંક નાહી ગયો હોત તો પાછળ એના કુટુંબીનું શું થાત? આમાં જો કેટલો બધો ફાયદો છે, ભગવાન અને મોટા પુરુષો પાસે આપણું નિવેદન કરવામાં કેટલો બધો ફાયદો. જો એ શેઠ ભાગી ગયો હોત તો જેટલા એની કંપનીમાં નોકરી કરે છે બધા જ બેઘર થઈ ગયા હોત. એના કુટુંબીઓ, એના દીકરા દીકરીઓ, એમના ધર્મપત્ની, એમના પિતાશ્રી જીવતા હતા, એ બધા જ બેઘર જેવા થઈ ગયા હોત. પણ જો દિલ ખોલીને અહીંયા નિવેદન કર્યું, પોતાની બધી જ આપવીતી જણાવી દીધી, અને એમણે જે રસ્તો બતાવ્યો એ રસ્તે ચાલ્યા, તો એની કંપનીમાં કામ કરતા બધા જ નોકરો, એનો પણ પગાર ચાલુ રહ્યો, એ બધા જ આજીવિકામાં રહ્યા, એમનો પરિવાર પણ આજીવિકામાં રહ્યો. માટે મહારાજ કહે છે, ગમે તેવું અયોગ્ય આચરણ થઈ જાય તો પણ બંધુઓ, આપણે તો નહીં જ, પણ આપણા હેતુ સંતોષી મિત્રોને પણ ક્યારે પણ આત્મઘાત કરવા નહીં દેવાનો. અને હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈ પણ આત્મઘાત કરતો હોય ને, એક વખત જો તમે એને બચાવી લીધો ને તો પછી બીજી વખત એ મનુષ્ય ક્યારે પણ આત્મઘાતના માર્ગે નહીં જાય. કદાચ આપણે જરૂર પડે તો આપણે આપણો પૈસો પણ થોડોક એને આપી દેવાનો, દુસાવર કરી દેવાનો, જેટલી આપણી શક્તિ હોય એટલી. જેટલી આપણી શક્તિ હોય એટલું એની પાછળ ઘસાઈ જવાનું, પણ એ જીવને આત્મઘાતના માર્ગે જવા દેવાનો નહીં. બહુ મોટું પુણ્ય મળશે. કોઈને આત્મઘાતના માર્ગે જતો પાછો વાળશો ને, બહુ મોટું પુણ્ય મળશે, ભગવાનનો બહુ રાજીપો થશે. એટલે આત્મઘાત તો કોઈ પણ પ્રકારે ક્યારે પણ નહીં કરવો. ભગવાન તો અહીંયા ત્યાં સુધી કહે છે કે તીર્થને વિશે પણ આત્મઘાત નહીં કરવાનો. ઘણા એને એમ હોય કે મંદિરમાં જઈને મરીએ તો આપણી ગતિ થાય, એ પણ ભગવાન ના પાડે છે. તીર્થને વિશે પણ આત્મઘાત નહીં કરવાનો. કારણ કે પહેલાં આવું બધું ચાલતું, કાશીએ કરવત મૂકવાનું ચાલતું. પહેલાં તે જમાનામાં જ્યારે ભગવાને શિક્ષાપત્રી લખી ત્યારે શું ચાલતું? કાશીએ કરવત મુકાવાનું. કાશીએ જઈને, કાશી વિશ્વનાથ મહાદેવ છે ને, એના મંદિરમાં જઈ અને કરવત મૂકીને મરે તો જેવો જન્મ માગ્યો હોય એવો જન્મ મળે, આવી માન્યતા. એક માન્યતા, મળે કે ન મળે તો ભગવાન જાણે, પણ આવી એક માન્યતા કે અહીંયા જઈને આપણે કરવત મુકાવીએ એટલે મરીએ તો જે જન્મ માગીએ એ મળે, આવી માન્યતા. એટલે ઘણા બધા ત્યાં જાય અને કરવત મુકાવે. કરવત મુકાવે એટલે એને શિવલિંગની સામે બેસાડવામાં આવે અને 2 જણા, એટલે ડબલ દાંતાવાળી કરવત આવે ને, જતાંય વેરે ને આવતાંય વેરે, એવી કરવતથી એનું માથું વચ્ચેથી વેરવા માંડે.
આમાં બેસીને, અને એના જે છાંટા ઉડે એ લિંગ ઉપર ચડાવે, આવી માનીતા. એટલે ભગવાને કીધું તીર્થની વિશે પણ આત્મઘાત નહીં કરવાનો. એક જણો ગયો આવું કરવત મુકાવા, સમજ્યા? હવે જ્ઞાતિએ જણસારી હતો, મોચી હતો, બધા સીવાનું કામ કરતો. હવે આવા બધા મોટા મોટા ધનાઢ્યોને બધું જુએ એટલે એમ તો ખરું આપણે પણ આવો જન્મ મળે તો સારું. એટલે ગયો કાશીએ કરવત મુકાવા, સમજ્યા? કાશીએ કરવત મુકાવા ગયો એટલે ઓલા કરવત મૂકનાર હોય ને એમનો મેન હોય ને એ પૂછે, ભાઈ આવતા જન્મમાં તારે ક્યાં જન્મ લેવો છે, આવું પૂછે. એટલે એને પૂછ્યું કે ભાઈ તારે બીજો જન્મ કયો લેવો છે? એટલે પેલો વિચાર કરવા માંડ્યો, સારું જો કણબી થઈશ તારે ભર બપોરે ભાદરવાનો ધોમધકતો તાપ હોય અને સારું ખેતરમાં ખેડવું પડે, સારું એ નહીં મજા આવશે. એટલે વાણીઓ થઈશ તો મારો આખો દાડો વેપાર કરવો પડશે ને વ્યાજે મૂકશું ને પાછા આપશે ને એમાં હારી ઉપાધિ થશે, એ નથી થવું. આમ બધો વિચાર કરતો ગયો. બ્રાહ્મણ થઈશ તો સારું ઘેર 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 ઘેર, એ નથી થવું. બધો વિચાર કરતા કરતા છેવટે શું કીધું, મેલ કરવત મોચીડાના મોચીડા કે. એટલે મહારાજ કહે છે તીર્થને વિશે પણ આત્મઘાત નહીં કરવાનો. ઘણા અત્યારના યુવાનિયાઓ પરીક્ષા આપે અને નાપાસ થાય એટલે ઘરે ન જતા સીધા કેનાલમાં જાય. ના, આ પણ એક મહા મોટું પાપ છે. આત્મઘાતી તે મહાપાપી, આત્મઘાતી તે મહાપાપી. એટલે આત્મઘાત કરી લેશો તો તમે પાસ થઈ જવાના છો, પાસ થઈ જવાના. ભાઈ એના કરતાં મહેનત કરો, ભગવાનને સંભાળો, ભગવાનને પ્રાર્થના કરી અને થોડી વધારે મહેનત કરો અને ભગવાન ભેળા ભળશે તો બીજી વખત પાસ થઈ જશો. સીએની પરીક્ષા આપનારો કોઈ એક પરીક્ષા પાસ થયો છે મને બતાવો. માસ્તર થાય? સીએની પરીક્ષા આપતો હોય એ એક જ પરીક્ષામાં પાસ થયો હોય એવો એક વ્યક્તિ બતાવો. થાય કોઈ દિવસ? એને ઓછામાં ઓછી 4-5 પરીક્ષાઓ આપવી જ પડે. એટલે સીએ કરનારો કોઈ આપણો વિદ્યાર્થી હોય ને અમારી પાસે આવે ને કે બાપજી હું સીએ કરું છું, તો એને કહી દઈએ ધીરજ રાખજે, 10 પરીક્ષાએ પાસ થઈશ. શું? 10 પરીક્ષાએ પાસ થઈશ, પણ ધીરજ રાખજે, નાપાસ થાય હતાશ થતો નહીં. ક્યારે પણ હતાશ થવાનો નહીં. પ્રયત્ન કરો, ભગવાનને પ્રાર્થના કરો અને ભગવાન ભેળા ભળશે તો જરૂર આપણું કાર્ય સિદ્ધ થશે, થશે ને થશે જ. એટલે મહારાજ કહે છે કે આત્મઘાત તો ક્યારે પણ કરવો નહીં. કારણ કે નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલેન નભસ્તર્વેતિતમ પુમાન ભવિતવ્યમ ચ ન તરેત સ આત્મા. આ મનુષ્ય શરીર એ કેટલું બધું મોંઘું છે, બહુ જ મોંઘું છે. આપણા 8 અબજ અને 64 કરોડ આપણા વર્ષ થાય ને ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય. કેટલા? આપણા 8 અબજ અને 64 કરોડ એટલા આપણા વર્ષ જાય ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય. એક દિવસ થાય એનો 24 કલાક હો. અને એવા 24 કલાકનું અઠવાડિયું, 24 કલાકનું અઠવાડિયું, એવા અઠવાડિયાનો મહિનો અને એવા મહિનાનું વરસ અને એવા 100 વર્ષ બ્રહ્માજી જીવે. કેટલા વર્ષ? 100 વર્ષ બ્રહ્માજી જીવે. હવે ગણતરી કરો, 24 કલાકના 8 અબજ ને 64 કરોડ મૂકો અને પછી કરતા જાઓ. આંકડો આવશે. કેટલા વર્ષો જાય આંકડો આવે? આટલા વર્ષો એવા બ્રહ્માજીના 100 વર્ષ, બરોબર. અને એવા જે બ્રહ્માજીનો 100 વર્ષ, એ 100 વર્ષમાં એક પ્રલય થાય અને એવા 3,500 પ્રલયો થાય પાછા. એટલે હવે તમે ગણતરી મૂકજો. આપણા 8 અબજ ને 64 કરોડ એવા 365 દિવસ ગણો, પછી એવા બ્રહ્માજીનો 100 વર્ષ એનો આંકડો મૂકો અને એવા જે બ્રહ્માજીનો 100 વર્ષનો જે જવાબ આવે ને એને પાછું 33,000 કરોડે જીવ, 33,000 ગુણો કેટલા વર્ષો થાય?
આ વખતે આ બંધુ આ મનુષ્ય જન્મ મળ્યો છે ભગવાનની કૃપાથી. આવો સરસ મજાનો મનુષ્ય જન્મ મળ્યો છે. અને જો આ મનુષ્ય જન્મ આપણે આવા આત્મઘાત કરીને કે પાપ કરીને જો આ મનુષ્ય જન્મને એળે ગુમાવ્યો તો ફરી પાછો મનુષ્ય જન્મ મળતા આટલો વિલંબ છે. 33,000 નિમિત્ત પ્રલય થાય. બ્રહ્માજીના 100 વર્ષ થાય ત્યારે એક નિમિત્ત પ્રલય થયો. એવા 33,000 નિમિત્ત પ્રલય થાય ત્યારે ફરીથી આ જીવાત્માને મનુષ્ય જન્મ મળે. અને આવો સરસ મજાનો આવો મોંઘો મનુષ્ય જન્મ એ બંધુઓ ભગવાનની કૃપાથી આપણને મળી ગયો છે. ભગવાનની કૃપા વિના મનુષ્ય જન્મ મળતો નથી. અને એમાંય બંધુઓ આપણા ઉપર તો ભગવાનની અતિશય કૃપા. આવા ધર્મ પ્રધાન ગુજરાત રાજ્યમાં આવો મનુષ્ય જન્મ મળ્યો. ક્યાંક સિંધમાં મળ્યો હોત તો ભગવાન ભજાત. કેટલી ભગવાનની કૃપા કે આવા ધર્મ પ્રધાન ગુજરાત રાજ્યમાં આપણને મનુષ્ય જન્મ મળ્યો. અને એથી પણ વિશેષ કૃપા કે આને આ જન્મે આત્યંતિક મોક્ષ કરે એવી સ્વામિનારાયણ ગાદીના શરણમાં આપણને મનુષ્ય જન્મ મળ્યો. કેટલો મોંઘો આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. તો બધું આ મનુષ્ય જન્મને જ્યાં ત્યાં વ્યસનોમાં, આવા આત્મઘાતના માર્ગોમાં, જ્યાં ત્યાં પાપ માર્ગમાં, મનુષ્ય હિંસામાં, પશુ હિંસામાં, ખાય આમલેટને ઈંડા અને સરવાળે વાળે મીંડા, પાઉં બર્ગર ને પીઝા, ડાયરેક્ટ નરકના વિઝા, એમાં આપણે જવું નથી. એમાં આપણે પડવું નથી. આપણને સરસ મજાનો ભગવાને આ કારણ સત્સંગમાં આ મનુષ્ય જન્મ આપ્યો છે. તો આ મનુષ્ય જન્મે કરીને આપણે બંધુઓ માનવ બની જવું. શું બની જવું? માનવ. અને જો આ જન્મે માનવ ન બન્યા તો નવી નવી માતાઓ કરવી જ પડશે. અને જો આ જન્મે માનવ બની ગયા ને તો આ છેલ્લી માં ભગવાન આપણને મળી ગઈ છે એ આપણું બધું જ પૂરું કરી દેશે. માટે મનુષ્ય જન્મને બંધુઓ ક્યારે પણ કોઈ પણ વેડફશો નહીં. ગમે તેવું અહીંયા કીધું એમ આત્મઘાતનું પગલું તો ભરશો જ નહીં. એવો તો વિચાર જ ન કરશો, સંકલ્પ પણ ન કરશો કે મારે આમ કરવું છે. એવો સંકલ્પ પણ નહીં કરવાનો. પણ ભગવાને જે આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે, આવો સરસ મજાનો, કેવી સુંદર ગાડી ભગવાને તૈયાર કરી છે. બોલો, કોઈ કાંઈ ખામી છે? ભાઈ કાંઈ ખામી છે ગાડીમાં? નરેન્દ્ર કાંઈ ખામી છે? અને ખામીવાળી કદાચ ગાડી આવી હોત તો, કદાચ ખામીવાળી ગાડી જન્મે તો જાઓ એસેસરીવાળા પાસે પાછા. છે કોઈ વકીલ કે ભાઈ એસેસરી કેમ ઓછી આપી છે? ભગવાનની કૃપાથી આવો સર્વે અંગે સંપૂર્ણ આવો સરસ મજાનો મનુષ્ય જન્મ મળ્યો છે. તો આ મનુષ્ય જન્મે કરીને બધું જીવન એવું જીવો કે લોકો તમને ફરી ફરીને યાદ કરે, પણ જીવન એવું ન જીવો કે લોકો તમારી ફરિયાદ કરે, તમને ફરી ફરીને યાદ કરે. જબ તુમ આए જગત में જગ હસે તુમ રોય, એસી કરની કર ચલો તુમ હસો ને જગ રોય. હે માનવ, જ્યારે તું જન્મ પામ્યો, જબ તુમ આए જગત में જગ હસે તુમ રોય, તું જ્યારે જન્મ પામ્યો ને ત્યારે તું ઉવા કરતો હતો અને આખો સમાજ હસતો હતો, આનંદ કિલ્લોલ કરતો હતો. પેંડો આવ્યો, હાટો આવ્યો, પેંડો આવ્યો, હાટો આવ્યો, આમ હસતો હતો. પણ જીવન એવું જીવી જા કે જ્યારે તું ભગવાન પાસે જાય ને ત્યારે હસતો હસતો જાય અને તારી પાછળ દુનિયા રડે. એવું જીવન જીવી જાઓ પરંતુ એવું જીવન જીવી જાઓ. આ શાળામાં ભગવાને આપણને આ સંસારરૂપી શાળામાં મોકલ્યા છે અને અભ્યાસ કરીએ છીએ. એવો અભ્યાસ કરીએ કે જ્યારે ભગવાન પાસે જવાનો વખત આવે ને ત્યારે આપણે 100% નહીં, 101% મેળવી અને ભગવાન પાસે જઈએ અને ભગવાન દોડતા સામે આવી અને આપણને ઉપાડી લે. એવું બધું આ મનુષ્ય શરીરે કરીને આપણે બધા જ જીવન જીવી જઈએ. પણ ક્યારે પણ જેમ આમાં શિક્ષાપત્રીમાં આગળના શ્લોક બધા ભગવાને કીધા, 14મો શ્લોક જે કીધો ત્યાં સુધીનો આપણે જોયું
કે કોઈ પણ પ્રકારે અનીતિના માર્ગે, હિંસાના માર્ગે, આત્મઘાતના માર્ગે આપણે કોઈ પણ જઈએ નહીં. અને જે પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે આપણે બધા વર્તન કરી અને ભગવાન પાસે હસતા હસતા જઈએ એવી ભગવાન આજના પ્રસંગે આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલી પ્રાર્થના કરી આજની સભાને આપણે વિરામ આપીશું. અહીંયા ગઈકાલે પણ આપણે કીધું હતું જેમ અત્યારે આપણે આ કથા વાર્તાનો લાભ લઈએ છીએ તેમ ધનુર્માસ ચાલે છે અને ધનુર્માસમાં મંગળા આરતીનો ખૂબ જ મોટો મહિમા છે. સવારે ઘણા બધા ભક્તો આમાંથી મંગળા આરતીમાં આવે છે. સવારે પણ આવો જ કથા વાર્તાનો લાભ પણ આપણને અહીંયા સરથાણા સ્વામિનારાયણ મંદિરમાં મળે છે. તો જે ભક્તો અહીંયા નજીકમાં છો સવારે લગભગ 5 સાડા 5 તો બધા ઉઠી જ જાઓ છો, વોકિંગ કરવા નીકળો છો તો વોકિંગ કરવા ત્યાં આવવાનું, ભગવાનને પ્રદક્ષિણા કરવાની, વોકિંગ થઈ જશે. સરસ મજાનું ગાર્ડન છે, ખુલ્લી હવા છે, ફ્રેશ હવા છે, પ્રદૂષણ વિનાની હવા છે. તો એ હવા પ્રદૂષણ વિનાની અને ભગવાનના સાનિધ્યની એ હવામાં વોકિંગ પણ કરજો અને મંગળા આરતીના દર્શનનો લાભ લઈ અને કથા વાર્તાનો લાભ પણ લેવાને માટે ભક્તોને આમંત્રણ છે. તો એ પ્રમાણે બધા જ પધારજો એવી દરેકને વિનંતી. અહીંયા આપણે સભાને વિરામ આપીએ તે પહેલાં લગભગ બધાની પાસે શિક્ષાપત્રીઓ તો હશે જ, પણ કદાચ કોઈની પાસે શિક્ષાપત્રી ના હોય, ભાઈ અથવા બાઈ કોઈની પણ પાસે શિક્ષાપત્રી ના હોય તો મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી એમને શિક્ષાપત્રી પ્રસાદ રૂપે ભેટ આપવામાં આવશે. અત્યારે આપણી વિક્રમ સંવત 2081 ચાલે છે. 2082માં આ શિક્ષાપત્રી જે ભગવાને સ્વહસ્તે લખી છે તેને 200 વર્ષ પૂરા થાય છે. અને આ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અધ્યક્ષ આચાર્ય શ્રી જીતેન્દ્ર પીરાજી સ્વામીજી મહારાજના રાહબારી હેઠળ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરેલું છે. અને એ નિમિત્તે અહીંયા દરેકને શિક્ષાપત્રી વાંચનના નિયમો વર્તમાન આચાર્ય મહારાજશ્રીએ દરેકને આપ્યા છે. તો જેની પાસે શિક્ષાપત્રી ના હોય તે શિક્ષાપત્રી ભાઈઓ અહીંયાથી મેળવી લેશે. કોઈને બાઈ પાસે ના હોય તો અહીંથી સ્વયંસેવક ભાઈઓ ત્યાં આવશે, તેમને શિક્ષાપત્રી આપવામાં આવશે. પણ એટલો નિયમ રાખજો કે સવારે ભલે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ સવારે નાહી ધોઈ પવિત્ર થઈ અને 5 શ્લોક શિક્ષાપત્રીના દરરોજ વાંચજો અને એમાં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે વર્તજો. તો આ સ્વામિનારાયણ ભગવાનનો એવો આશીર્વાદ છે, આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તે આલોક અને પરલોકમાં સુખી થશે. અને એથી આગળ એક દુષ્કાળ નહીં. આવી હીરા બજારમાં કદાચ માનો કે આવી ગઈ હીરા બજારમાં કદાચ ઓટ આવી જાય તો પણ જો આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તતો હશે તો સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે, એક દુષ્કાળ નહીં 7 દુષ્કાળ ઉપરા ઉપરી પડશે. પણ આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે એની અન્ન અને આબરૂ એ જવાબદારી સ્વામિનારાયણ ભગવાને લીધી છે, એને અન્ન પૂરું પાડશે અને એની આબરૂ પણ સ્વામિનારાયણ ભગવાન ક્યારે પણ જવા દેશે નહીં. અન્ન અને વસ્ત્રની જવાબદારી આ સ્વામિનારાયણ ભગવાને લીધી છે. જો શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો તો અન્ન અને વસ્ત્ર એ પૂરું કરવાની જવાબદારી આ સ્વામિનારાયણ ભગવાનની છે. સ્વામિનારાયણો ક્યારે પણ દુઃખી નહીં થાય. જેના કપાળમાં ટીલું એનું સદાય લીલું. સ્વામિનારાયણને ક્યારે પણ જે સ્વામિનારાયણનો હશે ને એ ક્યારે પણ ભિક્ષા માગતો નહીં જોવા મળે. મળ્યો કોઈ સ્વામિનારાયણો ભિક્ષા માગતો? સ્વામિનારાયણ વાળાને ક્યારે ભિક્ષા નહીં માગવી પડે, કારણ કે અન્ન અને વસ્ત્ર પૂરું કરવાની જવાબદારી એ સ્વામિનારાયણ ભગવાને પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસેથી માગી લીધી છે. માટે બંધુઓ શિક્ષાપત્રી ન હોય તે લઈ જજો અને એને રોજ 5 શ્લોક વાંચી અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરજો. અને એ પ્રમાણે વર્તશો તો જરૂર ભગવાન તમને આલોક પરલોકમાં સુખી કરશે ને કરશે જ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની
ઘનશ્યામ મહારાજની, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી, જીવન પ્રાણ સ્વામી બાપાની જય.